હવે આ પ્રમેય 12.4 છે, 12.4 એ પહેલા કરતા ઉલટો છે, એટલે એની સાબિતી પણ એના જેવી થશે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો વર્તુળની જીવાને દુભાગે તો રેખા જીવાને લંબ છે. એટલે આ જે જીવાને દુભાગે છે એ આપણને પક્ષ આપ્યો છે, એટલે કે આ પક્ષ છે, અને જીવાને લંબ છે એટલે કે કાટખૂણે, એ જે ખૂણો બનાવે એ કાટખૂણ છે, એ આપણે સાબિત કરવાનું છે. એટલે આપણે ફરીથી એ જ ત્રિકોણો બનાવી અને સાબિત કરી શકીએ કે આ વર્તુળની અંદર આ એક જીવા હોય અને એ જો જીવાને શું કહે છે, પસંદગીના કેન્દ્રમાંથી પસાર રેખા જો વર્તુળની જીવાને દુભાગે, એટલે આ જે લાઈન આપણે આ લાઈન દોરીએ દુભાગે, એટલે આ જે બી જીવા છે એને દુભાગે એટલે એના બે સરખા ભાગ કર્યા, એટલે આ એમ, અને આ કેન્દ્રમાંથી પસાર થાય. લાઈન ગમે ત્યાં નહીં, આ કેન્દ્ર હોય એમાંથી પસાર થતી હોય અને આના બે ટુકડા થતા હોય, એટલે ધારો કે આ એક લાઈન હોય એના બે ટુકડા કરી અને આ એક ગમે તે લાઈન દોરી શકીએ. પણ આવી રીતે આપણે એમાંથી ગમે તે પણ ગમે ત્યાં નહીં, પણ આ એના કેન્દ્રમાંથી જ પસાર થતી હોય એ શરત છે. એટલે એવી રીતે આપણે જો લાઈન દોરી હોય તો આ જે એને કાટખૂણે એનો લંબ છે, એટલે કે આ બે સરખી છે એમ આપ્યું છે આપણને. એટલે આ પક્ષમાં આપણે ત્રિકોણ ઓ એ એમ અને બીજો ત્રિકોણ ઓ એમ બી, એ બંનેમાં આ પક્ષ આપણને આપ્યો છે કે એ એમ બરાબર એમ બી, એટલો પક્ષ આપ્યો છે. અને આપણે સાબિત શું કરવાનું છે, તો કે લંબ છે, એટલે કે આ ખૂણો ઓ એમ એ 90 ડિગ્રી છે અને ખૂણો ઓ એમ બી એ પણ 90 ડિગ્રી છે, એટલે લંબ થાય. તો 90 ડિગ્રી થાય તો આ લંબ થાય, એટલે એ આપણે સાબિત કરવાનું છે. તો પેલાની જેમ જ આપણે બે ત્રિકોણ લીધા, એની બે ત્રિજ્યા સરખી થાય, R1 R2, આ વચ્ચેની બાજુ સરખી થાય, આ વચ્ચેની બાજુ એટલે આપણે ઓ એ બરાબર ઓબી થાય, અને આપણને આ આપ્યું છે કે એમ બરાબર એમપી. હવે જો આપણે આ બાજુ આ બંને બાજુ આપી છે, આ બાજુ આપી છે, અને ત્રીજી આપણે આ બેમાં આવે છે સામાન્ય, એટલે ઓ એમ બરાબર ઓ એમ થાય. એટલે આ શું થયું, આ નિયમ આપણે આ બા નો નિયમ લાગુ પડ્યો, એટલે ત્રણેય સરખા થયા. એટલે તો એના ખૂણા પણ બધા સરખા થાય. એટલે હવે આ જે સરખી બાજુ હોય એના સામેના ખૂણા સરખા થાય, એટલે આ આપણે ઓ એમ એ આની સામેનો ખૂણો છે, અને આ ત્રિજ્યાની સામેનો ખૂણો છે ઓ એમ બી, એ બંને સરખા થાય. બે સરખા થાય પણ આ એમ છે એ થોડું જુદું છે, કે આપણે એક લીટી ઉપર હોય અને આ જે બે ખૂણા સરખા થતા હોય, જો અહીંયા એ છે, અહીંયા એમ છે, અહીંયા બી છે,
તો આ ખૂણો બરાબર આ ખૂણો થાય. પણ આ બધા એક જ લીટી ઉપર આવેલું છે એટલે એક લીટી ઉપર બીજી લીટી છેદતી હોય તો જે ખૂણા બનતા હોય એનો સરવાળો 180 થાય. આપણે એવું પેલા શીખી ગયા કે એક લીટી ઉપર બીજી લીટી પડતી હોય તો જે બે ખૂણા બને 180 થાય. એટલે આપણે OMA વત્તા OMB બરાબર 180 થાય. હવે પણ આ બંને પાછા સરખા છે કારણ કે આપણે ત્રિકોણમાં આ ત્રિકોણ એકરૂપ છે એટલે આ પણ OMA બરાબર OMB છે. એટલે બંને ખૂણા સરખા છે. તો બંને 180 થતા હોય, બંને સરખા થતા હોય તો એની જગ્યાએ હું ગમે તે મૂકી શકું કે OMA વત્તા OMA બરાબર 180. તો આ બે વખત OMA થાય 180 તો એક વખત OMA બરાબર 90 થાય એટલે આ કાટખૂણે થઈ ગયો. એવી જ રીતે OMA બરાબર OMB છે એટલે OMB પણ 90 થાય. તો આ આપણે બસ શોધવાનું છે. તો જો સાબિત થઈ ગયું. એટલે આ એક નવી વસ્તુનો ઉપયોગ થયો આપણે અહીંયા કે એક સીધી લીટીમાં બીજી લીટી કાપતી હોય તો જે બે ખૂણા હોય એનો સરવાળો 180 થાય. આ વસ્તુ નવી આપણે જે 7મા ધોરણમાં શીખી ગયા હોય એનો ઉપયોગ કરીને અહીંયા આપણે સાબિતી આપવાની છે. એટલે